નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. કપરાડા તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સામે કોંગ્રેસ પાર્ટીએ તમામ 22 બેઠકો ઉપર નવા ચહેરાઓ ઉમેદવારો જાહેર. કપરાડા તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ નવા ચહેરાઓ સંગઠન શક્તિનું પ્રદર્શન કરતા તમામ 22 બેઠકો માટે પોતાના ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી. કપરાડા તાલુકાના પ્રમુખ ઈશ્વરભાઈ ધુમડાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠક બાદ ઉમેદવારોના કરીને નામોને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. પાર્ટીએ સ્થાનિક સ્તરે વિસ્તૃત વિચાર વિમર્શ, સામાજિક સમીકરણો અને તાલુકા પંચાયતનું નામ કપરાડા તાલુકા પંચાયત સીટ અને જીતની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરી હોવાનું જણાવાયું છે. કોંગ્રેસ દરેક બેઠક પર મજબૂત દાવ લગાવતા અનુભવી નેતાઓ સાથે યુવા ચહેરાઓને પણ સ્થાન આપ્યું છે. સાથે જ મહિલા પ્રતિનિધિત્વને મહત્વ આપીને સમતોલ પેનલ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે. કપરાડા તાલુકા પંચાયતની ચૂંટણી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી છે. ઉમેદવારો જાહેર થતા હવે પ્રચાર અભિયાનને વેગ મળશે અને ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ચહલપહલ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના સંદર્ભે 10/4/2026ના રોજ અમારા કપરાડા તાલુકાની 5 જિલ્લા પંચાયત અને 22 જેટલી તાલુકા સીટોનું આજે અમે નામાંકન કરી દીધું છે. અને આ નામાંકનની સાથે આવનારા સમયની અંદર જે પણ અમારા કપરાડા વિસ્તારની અંદર જે અમારા લોકોની જે સમસ્યા છે એ સમસ્યાની અંદર અમારે લોકસેવા કરવાની અને એની સાથે તમે જોયું છે કે સતત આ ગુજરાતની અંદર પણ અને કપરાડાની અંદર સતત ઘણા સમયથી ભાજપની સરકાર છે અને એ ભાજપની સરકાર સામે અમારે મજબૂત રીતે અમે લડવા પણ સક્ષમ છે. અને અમારા જે લોકોને સમસ્યા છે, ઘણી બધી સમસ્યા, આટલા વર્ષનું શાસન હોવા છતાં પણ આજની તારીખે પણ કપરાડાની અંદર ઠેર ઠેર લોકોની ઘણી સમસ્યા, અને એ સમસ્યાના વિશ્વાસના ભાગરૂપે આજે અમે એની સાથે અમે નામાંકન કર્યું છે. અને આવનારા સમયની અંદર જે 26 તારીખે જે ચૂંટણી થનાર છે એ ચૂંટણીના સંદર્ભે અમે કોંગ્રેસની વિચારધારા સાથેના જે મતદારો છે, જે લોકો છે, જે કોંગ્રેસ પર વિશ્વાસ છે, એ વિશ્વાસ સાથે અમે આવનારા 26 તારીખે મતદાન બહુ જંગીથી મતદાન કરાવીશું. અને આવનાર 28 તારીખે સારું પરિણામ આવે એ ના આધારે અમે ફોર્મ પણ ભર્યું છે અને એની સાથે અમે સતત ચૂંટણી સમિતિ પણ લડવા સક્ષમ છીએ.